અંકલેશ્વરના સંજલી ગામે પ્રેમ સંબંધ તૂટી જતા પ્રેમીને લાગી આવતા તેણે આપઘાત કરી લઈને જીવન ટૂંકાવી નાખ્યું હતું। અંકલેશ્વરના સંજાલી ગામના પંચાયત ફળિયામાં રહેતા 26 વર્ષીય મનસુખભાઈ ચેતનભાઈ વસાવાએ પ્રેમિકા છોડીને જતી રહેતા ગતરોજ સાંજના સુમારે ઘરના ધાબાની એંગલ સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના સંજાલી ગામમાં પંચાયત ફળિયામાં રહેતા 26 વર્ષીય મનસુખભાઈ ચેતનભાઈ વસાવાએ ગતરોજ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, પરંતુ આ પ્રેમ પ્રકરણમાં જે પડી જાય છે ત્યારબાદ તેનાથી બહાર નીકળવું અઘરું હોય છે અને તેમાં પણ પ્રેમ સંબંધ સફળ ના થાય એટલે વ્યક્તિ પોતાને માનસિક રીતે તૂટી જાય છે। અંકલેશ્વરના સંજાલી ગામના પંચાયત ફળિયામાં રહેતા 26 વર્ષીય મનસુખભાઈ ચેતનભાઈ વસાવાને 4 વર્ષથી ચંદાબેન નામની રાજસ્થાનની છોકરી સાથે પ્રેમ સંબંધ હતા। જોકે 1 વર્ષ પૂર્વ બંનેના પ્રેમ સંબંધ તૂટી જતા ભાંગી પડેલ 26 વર્ષીય મનસુખભાઈએ માનસિક તણાવમાં આવીને પોતાની જિંદગીને ટૂંકાવવાનો નિર્ણય લઈ લીધો। ગતરોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। ઘટના અંગેની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસને કરાતા અંકલેશ્વર રૂરલ પોલીસે લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે। જોકે આ આપઘાતની ઘટનાને લઈને તેના પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો છે।